કાલે ટમેટા સામે જે ખેડૂતોને ભાવ નહોતા મળતા, આજે બટાકાની વાળી છે. સરકાર પાસે મદદનો પોકાર કરી રહ્યા છે અરવલ્લી જિલ્લાના ખેડૂતો. કારણ કે પાક તો તૈયાર છે, પણ ક્યાંક ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન નથી થઈ રહ્યું, તો ક્યાંક જણસીના ભાવ સાવ તળિયે છે. ખેડૂતોએ પાક પાછળ તનતોડ મહેનત કરી છે, પરંતુ કિનારે આવીને નૈયા ડૂબી જાય તેવી તેમની સ્થિતિ ઊભી થઈ રહી છે. આખરે સારો પાક ઉતાર્યા બાદ પણ અરવલ્લીના ખેડૂતો કેમ ચિંતામાં છે? સરકાર તાત્કાલિક મદદ કરે તેવી માંગ કેમ થઈ રહી છે? હવે જોઈએ, જાણીએ, સમજીએ. અરવલ્લી જિલ્લાના બે મુખ્ય પાક એવા ઘઉં અને બટાકા તૈયાર થઈ ગયા છે, પરંતુ આ પાક તૈયાર થઈ જતા ખેડૂતોના ચહેરા પર ખુશીના બદલે ચિંતા જોવા મળી રહી છે. બટાકાના ખેડૂતો ઓછા ભાવ મળવાથી પરેશાન છે, તો ઘઉંના ખેડૂતો ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન ન થતું હોવાથી પરેશાન થઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આવેલા શામલપુર સહિત 70 ગામોના ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવા નોંધણી કરવા પંચાયતોના ધક્કા ખાઈ પરેશાન બન્યા છે. શામળાજી તાલુકો જાહેર થયા પછી અમારા ઘઉંનું રજીસ્ટ્રેશન થતું નથી. જે અંદર અમે વીસી પાણ જઈને આવ્યા 4 દિવસથી, પણ ધક્કા પડે છે કે ભાઈ અંદર રજીસ્ટ્રેશનમાં બતાવતા જ નથી ઉતારા. અને અમે નાના ખેડૂતો હોવાથી રજીસ્ટ્રેશનમાં ઘઉં ભરાવવા અમારા જરૂરી છે, કારણ કે ટેકાના ભાવ ઘઉં ના જ હોય તો અમને નુકસાન થાય એવું છે. અરવલ્લીનો શામળાજી તાલુકો બની જતા લોકોમાં ખુશી છે, પરંતુ ખેડૂતો માટે તે ચિંતાનું કારણ બન્યો છે. કારણ કે તાલુકો અલગ બની જતા ટેકાના ભાવે નોંધણી માટે ગામનું નામ નાખતા જે સર્વે નંબર બતાવવા જોઈએ તે નથી બતાવતા, જેથી નોંધણી નથી થતી અને ખેડૂતો પંચાયતનો ધક્કો ખાવા માટે મજબૂર છે. ટેકાના ભાવ સારા મળતા હોવાથી ખેડૂતોની માંગણી છે કે સરકાર ઝડપથી આ સમસ્યાનું સમાધાન લાવીને નોંધણી થાય તેવી વ્યવસ્થા કરાવે. ગયા શુક્રવારથી ઉતારામાં ભિલોડા તાલુકાની જગ્યાએ શામળાજી તાલુકો થયો. એના પછી ઘઉંની રજીસ્ટ્રેશન વાળી વેબસાઇટ ઉપર શામળાજી તાલુકો બતાવતું નથી અને ભિલોડા તાલુકામાં શામળપુર ગામ ખોલતા ખાતા નંબર ખુલતા નથી, જેથી રજીસ્ટ્રેશન થતું નથી. 4 વીઘાની અંદર ઘઉંનું વાવેતર કરેલ છે, તો એમાં ટેકાના ભાવે ઘઉં ખરીદાય એવી અમારી સરકારને ભલામણ છે. અને મારા ગામની અંદર લગભગ બધા જ ખેડૂતો નાના ખેડૂતો છે અને એમને જરૂરિયાત છે કે જે ટેકાના ભાવે ઘઉં ખરીદાય એવી સરકાર સત્વરે વ્યવસ્થા કરે એવી દરેક ખેડૂતની ભલામણ છે. હવે વાત કરીએ બટાકાના ખેડૂતોની મુશ્કેલીની, તો જિલ્લામાં શિયાળુ સિઝનના મુખ્ય પાક બટાકાના વેચાણનો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ ખેડૂતોના ચહેરા પર ખુશીને બદલે ચિંતાની લકીરો જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટાકાના ભાવમાં મોટો કડાકો બોલાતા ખેડૂતો પાયમાલ થવાની કગાર પર છે. મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચ સામે વળતર ન મળતા જગતનો તાત દેવાના ડુંગર નીચે દબાય તેવી સ્થિતિ સર્જાઈ છે. અને ગત વર્ષે મારે 270 રૂપિયા એગ્રીમેન્ટ હતું અને આ વર્ષે તો બિલકુલ ભાવ પણ નથી. અને બિલકુલ સરકારશ્રીને પણ અમે કહીએ છીએ કે 160-70 પણ 20 કિલોનો ભાવ એટલામાં પણ કોઈ લેવા તૈયાર નથી. અને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જો અમને ટેકાના ભાવ કરે તો પણ સારું છે, નહીં તો અમારે તો બિયારણનો ખર્ચો પણ એટલો કરેલો છે, 1700-1800 રૂપિયા કટ્ટુ લાયેલા છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનનો પાક તૈયાર થઈ ગયો છે અને અરવલ્લી જિલ્લામાં 2 લાખ હેક્ટરથી વધારે પ્રમાણમાં ઘઉં અને બટાકાનું વાવેતર કરવામાં આવ્યું. જ્યારે બટાકાનો પાક તૈયાર થઈ ગયો છે અને બટાકાને પાક તૈયાર થઈ જવા પોષણક્ષમ ભાવ મળતા નથી, તો ખેડૂતની માંગણી છે કે તેમને પોષણક્ષમ ભાવ સારો મળે, કારણ કે પાક એમનો સારો છે. આખી સિઝન મહેનત કરીને પાક તૈયાર કર્યો, મોંઘા ખેડ, ખાતર અને બિયારણનો ખર્ચ ઉઠાવ્યો, પાક પણ સારો ઉતર્યો છે, પણ હવે ખેડૂતની મુશ્કેલીઓ શરૂ થઈ છે. તેમને આશા છે માત્ર સરકાર પાસે. જો સરકાર મદદ કરે તો જ તેમને રાહત મળી શકે એમ છે. અમિત ઉપાધ્યાય, ઝી મીડિયા, અરવલ્લી.